તો કેમ છો મિત્રો, જુઓ આ સ્પ્લેન્ડર હેક્સટેગ મોડલ છે, E20 મોડલ. એમાં તકલીફ એવી થઈ હતી કે વાયરિંગ શોર્ટ સર્કિટ થયું હતું. 2-3 ગેરેજે ફર્યા હતા પણ મેર ના આવ્યો. પછી હું તો મારા ગેરેજે હતો, પણ એ ભાઈ પછી મારા ઘરે મૂકી ગયા અને ગાડીને અમે રાતે 1 વાગે ઘેર રિપેરિંગ કરી. અને આ ગાડી એવી છે કે જૂની ગાડીઓ જેવું નહીં, અંધારામાં તીર ના મરાય. એના માટે તમારે OBD સ્કેનર આવું હોવું જોઈએ. મારી પાસે OBD સ્કેનર છે. OBD સ્કેનરથી સ્કેન કર્યું તો એમાં તકલીફ એવી થઈ હતી કે ગાડી ધો કરતા હતા. ગાડી ઉપર બહુ પ્રેમ હોય એટલે ગાડી ધો કરે. એટલે જોન તો વાયરિંગમાં પાણી મારે તે એમને પાણી એ બધે માર્યું ને એમાં ફ્યુઝ નહોતા ઉડ્યા, પણ જે આ બેટરી ચાર્જિંગ કોઇલ ખરી ને ત્યાંથી વાયરિંગ શોર્ટ સર્કિટ થયું. એનાથી ગાડી બંધ થઈ ગઈ. એટલે 2-3 ગેરેજે બતાવી પણ કોઈએ રિપેરિંગ કરી નહીં. પછી મોટી આશરે આપણી જોડે આવ્યા એટલે આપણે તો કરી દીધી ગાડી. તો જો હું તમને ચાલુ કરીને બતાવું. આ રીતે એક જ સેલે સ્ટાર્ટ કરી દીધી ગાડી અને કસ્ટમરને ખુશ કરી દઈશું. ભલે આપણે ઘેર મૂકી ગયા પણ આપણે ગાડી રિપેરિંગ કરીને આપી દીધી. આપણો ધર્મ છે રિપેરિંગ કરી આપવાનો, એટલે કરી આપી. જો અમારું કામ સારું લાગે તો લાઈક કરતા જજો, શેર કરતા જજો અને વિડીયોને આગળ મોકલજો, તો જેથી કરીને કોઈની ગાડી આવી ફસાઈ હોય તો બિચારા કોને કામ લાગે. થેન્ક યુ.